कैब यूज़ की है, काफ़ी टाइम यूज़ किया है ट्रैवलिंग के लिए, लेकिन कंपैरिजन तो पहले तो ड्राइवर का नेचर जो कि बहुत फ्रेंडली था, वेलकमिंग था। दूसरी चीज़ वाज़ कि वेटिंग टाइम ज़्यादा नहीं था, जल्दी-जल्दी कैब जितना जल्दी बुक किया उतना जल्दी ही कैब आ गया था। तो और उन्होंने सही टाइम पे पहुँचा भी दिया मुझे जहाँ जाना था वहाँ पे। बजट वाइज़ फ्रेंडली है, जो जितना मैं दूसरी एप्लीकेशंस यूज़ करती हूँ उसके कंपैरेटिवली ये एप्लीकेशन बजट फ्रेंडली है। જ્યારથી હું ભારત એપ્લિકેશનમાં જોઈન થયો છું, સવારે ઉઠી અને મારે બહુ રાહ જોઈ નથી પડતી, ફટાફટ કસ્ટમર બુક કરી દે છે. અને પ્લસ કે કસ્ટમરને જ્યારે હું રિવ્યૂ પૂછું છું તો કસ્ટમરનો રિસ્પોન્સ પણ ઘણો મને સારો મળે છે. તો હું બંને તરફથી ખુશ છું. કસ્ટમર બી સારા છે અને ભારત એપ્લિકેશન બી મારા માટે સરસ છે. અને જે પહેલાં હું એગ્રીગેટર કંપનીઓમાં કામ કરતો તેની કમ્પેરમાં જોવા જાઉં તો ભારત ટેક્સી મારા માટે ફ્યુચર માટે ઘણા લાભદાયી છે. જી હા, જ્યાં રાઈડ ફાસ્ટ છે, ભાડું પારદર્શક છે અને ડ્રાઈવર પોતે જ જેનો માલિક છે તેવી આ સવારી એટલે ભારત ટેક્સી, જેનું ઉદ્ઘાટન થોડા સમય પહેલા જ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું. તો શું છે આ ભારત ટેક્સીની વિશેષતાઓ? ચાલો આજે રૂબરૂ જોઈએ અને જાણીએ. આ પ્લેટફોર્મ દ્વારા એ સંતોષ છે જે અગાઉ ઓનલાઈન કંપનીઓ દ્વારા જે અમારા સાથી મિત્રો પર જે કમિશન લેવાતું હતું 20-25 રૂપિયા, જે ભારત ટેક્સી દ્વારા કોઈ કમિશન નથી. અને ભવિષ્યના અમારા બાળકો માટે પણ આના ભવિષ્યનું ઉજળું ભવિષ્ય છે આનાથી ભારત ટેક્સી દ્વારા. અત્યારે અમે કોઈ પણ પેઢીમાં કે કોઈ પણ બેંકમાં અમે જતા હતા, અમને લોનની સુવિધા હતી નહીં. ભારત ટેક્સીમાં ડાયરેક્ટ ડ્રાઈવરને મુદ્રા લોનથી અટેચ કર્યા છે, જેથી અમને અમારા પરિવાર માટે એજ્યુકેશન લોન, વ્હીકલ લોન, કોઈ પણ જાતની લોન લેવી હોય તો એ અમારા માટે સરળ બની છે. सिर्फ 500 रुपया आपको इन्वेस्ट करना है. 3 साल के बाद क्या होगा? भारत टैक्सी 1 रुपया कमाएगी. मानो भारत टैक्सी 25 करोड़ रुपया कमाएगी, तो 25 करोड़ में से 20%, 5 करोड़ रुपया ये भारत टैक्सी के अकाउंट में आप लोगों की पूंजी के नाते जमा हो जाएगा. और 80% पैसा किसने कितना किलोमीटर टैक्सी चलाई इसके हिसाब से वापिस आपके अकाउंट में डाल दिया. तो अभी तो आपको जो निश्चित किराया मिलना ही मिलना है, मगर आप तो मालिक हो भाई, तो मुनाफे में भी आपका हिस्सा होना चाहिए या नहीं होना चाहिए? तो ये हिस्सा आने वाला. આજ સુધી અત્યાર સુધી લગભગ 21 લાખથી વધારે કસ્ટમર્સ આમાં જોડાઈ ચૂક્યા છે ગુજરાતમાં અને દિલ્હીમાં, અને લગભગ 4.5 લાખ જેટલા ડ્રાઈવર ભાઈઓ અને બહેનો પણ આની સાથે જોડાઈ ગયા છે. તો આમ દિલ્હી અને ગુજરાતથી શરૂ થયેલ આ સરકારી સંસ્થા આવતા 1 વર્ષમાં દેશના દરેક મોટા શહેરમાં અને 3 વર્ષમાં દેશના તમામ ભાગોમાં પહોંચી જશે. આ એક એપ્લિકેશન એવી છે, અધર એપ્લિકેશનો કરતાં આમાં સારથીનો અવાજ છે. અવાજ તરીકે હું ભારત એપ્લિકેશનમાં એક બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે કામ કરું છું. ભારત એપ્લિકેશનમાં સારથીને 10 લાખનો ઇન્સ્યોરન્સ છે, 5 લાખ મેડિકલ ઇન્સ્યોરન્સ છે. પછી ઘણી બધી સારથીને કોઈ લોન લેવી હોય તો આ ભારત એપ્લિકેશનમાંથી લોન પણ મળશે. ભારત ટેક્સીમાં એક પાર્ટનર તરીકે 5 શેર પણ આપે છે. રાતે પણ અન્ય ટેક્સીમાં કે બીજામાં જોઈએ તો રેટ વધી જતા હોય છે ને એવું થતું હોય છે. તો ભારત ટેક્સીમાં એવો કોઈ રેટ વધી જવાનો કે એવો કોઈ પ્રશ્ન નથી. પરિવારને આપણે ક્યાં જઈ રહ્યો છે એ ટેગ કરીને જોઈ પણ શકીએ છીએ કે આપણો પરિવાર ક્યાં પહોંચ્યો અને સુરક્ષિત છે કે નહીં. મિત્રો, એક દેશ ત્યારે મજબૂત બને જ્યારે શ્રમજીવી પોતે ત્યાં માલિક બને. ભારત ટેક્સી એ માત્ર એપ નથી, પરંતુ આત્મનિર્ભર ભારતની હરતી ફરતી ઓળખ છે.